નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આશા રાખું છું કે તમે અને તમારા કુટુંબમાં બધા સ્વસ્થ હશો, સુરક્ષિત હશો અને ખુશ હશો। મિત્રો, આજનો આ વિડીયો માત્ર એક સામાન્ય સમાચાર નથી, આ તો કરોડો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના જીવનમાં આવનારા મોટા સકારાત્મક ફેરફારની વાત છે। ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે આ માહિતી અત્યંત મહત્ત્વની અને ઉપયોગી છે। તો મિત્રો, હું આપને વિનંતી કરીશ કે આજનો આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનપૂર્વક જોતા રહેજો, કારણ કે આજે આપણે જે માહિતી શેર કરવાના છીએ તે તમારા ભવિષ્યને, તમારી આર્થિક સુરક્ષાને સીધી અસર કરનાર છે। તો ચાલો મિત્રો, વિના કોઈ વિલંબ કરીએ શરૂઆત કરીએ આજના અત્યંત મહત્ત્વપૂર્ણ વિષયની। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 8મા પગાર પંચ વિશે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, 8મા પગાર પંચની અમલવારી હવે નજીક આવી રહી છે અને આ પગાર પંચ કેન્દ્ર સરકારના ધોરણે લાગુ થતાં ગુજરાત રાજ્યમાં પણ તેની અસર જોવા મળવાની સંભાવના છે। આ એક એવો મોટો સમાચાર છે જે આવનારા સમયમાં લાખો કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવનાર છે। મિત્રો, આ સમાચાર મુજબ આવનારા 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શનમાં અભૂતપૂર્વ વધારો થવાની પ્રબળ શક્યતા છે અને આ વધારો મિત્રો સીધો 37,800 રૂપિયા સુધી પહોંચી શકે છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, લગભગ 38,000 રૂપિયા સુધીનો વધારો માત્ર મૂળભૂત પગારમાં થવાનો છે। આ તો માત્ર શરૂઆત છે અને આ ઉપરાંત અન્ય ભથ્થાઓ અને લાભો અલગથી ઉમેરવાના છે। મિત્રો, આ સમાચાર શા માટે આટલા મહત્ત્વના છે શું તમે જાણો છો? કારણ કે 8મા પગાર પંચનો સીધો ફાયદો આપણા દેશભરના લગભગ 1,19,00,000 જેટલા કર્મચારીઓ અને પેન્શનરોને થવાનો છે। હા મિત્રો, 1,19,00,000 લોકો। આમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ તો છે જ, પરંતુ કેન્દ્રના ધોરણે પગાર લેતા રાજ્યોના કર્મચારીઓ અને પેન્શનરો પણ સામેલ છે અને આપણા ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો પણ આમાં સામેલ થાય છે। મિત્રો, હવે ચાલો સમજીએ કે વાસ્તવિકમાં કેટલો વધારો થવાનો છે। તો મિત્રો, હાલની સ્થિતિ મુજબ જો કોઈ કર્મચારીનો ન્યૂનતમ મૂળભૂત પગાર ₹18,000 પ્રતિ માસ છે, તો મિત્રો 8મા પગાર પંચ લાગુ થયા બાદ એ જ પગાર વધીને લગભગ ₹38,700 પ્રતિ માસ થઈ શકે છે। હવે જરા વિચારો મિત્રો, સીધો લગભગ ₹20,000નો વધારો, અને આ પણ માત્ર મૂળભૂત પગારમાં। આ ઉપરાંત મોંઘવારી ભથ્થું, મકાન ભાડા ભથ્થું અને અન્ય લાભો અલગથી મળવાના છે। મિત્રો, આ વધારો કેવળ ઉચ્ચ પદ પરના અધિકારીઓ માટે જ નથી, પરંતુ આ વધારો નીચલા સ્તરથી લઈને ઉચ્ચ સ્તર સુધીના તમામ કર્મચારીઓને મળવાનો છે। જે કર્મચારી આજે ન્યૂનતમ પગાર લે છે તેમને પણ આશરે 20,000 રૂપિયા સુધીનો વધારો મળી શકે છે અને જેઓ વધુ પગાર લે છે તેમને તો તદનુસાર વધુ વધારો મળવાનો રહેશે। આ સાર્વત્રિક લાભ છે જે દરેક કર્મચારીને મળવાનો છે। મિત્રો, હવે આ સંખ્યાઓ સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થતું હશે, પરંતુ આ આશ્ચર્યની વાત નથી, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી ઘણી વધી રહી છે। દરેક વસ્તુની કિંમત વધી રહી છે, રોજિંદા જીવનનો ખર્ચ પણ વધી ગયો છે। આવી પરિસ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવા માટે આ વધારો અત્યંત જરૂરી બની ગયો છે। મિત્રો, હવે અહીં એક અત્યંત મહત્ત્વનો અને તકનીકી શબ્દ આવે છે, તે છે ફિટમેન્ટ ફેક્ટર। ઘણા મિત્રોએ કદાચ આ શબ્દ વિશે સંપૂર્ણ જાણકારી ન હોય, તો ચાલો મિત્રો, આજે આપણે ફિટમેન્ટ ફેક્ટર શું છે તે સરળ ભાષામાં સમજી લઈએ, કારણ કે પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે। મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એટલે એક ચોક્કસ ગુણાંક। જ્યારે પણ કોઈ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે સરકાર એક ચોક્કસ સંખ્યા નક્કી કરે છે। આ સંખ્યાને ફિટમેન્ટ ફેક્ટર કહેવામાં આવે છે। હાલના મૂળભૂત પગારને આધારે ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરવામાં આવે છે અને તેના આધારે નવો મૂળભૂત પગાર નક્કી થાય છે। આ ખૂબ જ સરળ ગણિત છે, પરંતુ આનો પ્રભાવ ખૂબ જ મોટો હોય છે। મિત્રો, ઉદાહરણ દ્વારા સમજીએ તો માની લો કે તમારો હાલનો મૂળભૂત પગાર ₹18,000 છે અને સરકાર ફિટમેન્ટ ફેક્ટર 2.15 નક્કી કરે છે। તો હવે 18,000ને 2.15 વડે ગુણવામાં આવે અને તેનું પરિણામ આવશે લગભગ 38,700 રૂપિયા।
આ બની જશે તમારો નવો મૂળભૂત પગાર। આ એટલે ફિટમેન્ટ ફેક્ટર। મિત્રો, હાલમાં નિષ્ણાતોના મત અને વિવિધ અભ્યાસો મુજબ 8મા પગાર પંચ માટે 2.15 ફિટમેન્ટ ફેક્ટર હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય છે તો જેમ આપણે જોયું તેમ ₹18,000નો બેઝિક પગાર સીધો વધીને ₹38,700 સુધી પહોંચી શકે છે। આ એક ઐતિહાસિક વધારો કહી શકાય છે। મિત્રો, હવે તમને જિજ્ઞાસા થતી હશે કે સરકાર આ ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે નક્કી કરે છે? તો શું તે માત્ર એક યાદચ્છિક સંખ્યા છે? તો ના મિત્રો, બિલકુલ નહીં। ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે સરકાર અનેક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં લે છે। ચાલો એક એક કરીને સમજી લઈએ। તો સૌપ્રથમ સરકાર હાલના મોંઘવારી ભથ્થાને ધ્યાનમાં લે છે। મિત્રો, તમે જાણો જ છો કે મોંઘવારી ભથ્થું સતત વધતું રહે છે। આજકાલ મોંઘવારી ભથ્થું 50%થી પણ વધુ છે। આ મોંઘવારીને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે છે। બીજું છે કે દૈનિક જીવનનો ખર્ચ કેટલો વધ્યો છે તે જોવામાં આવે છે। ખાણીપીણીની વસ્તુઓ, દવાઓ, શિક્ષણ, વાહન વ્યવહાર દરેક ક્ષેત્રે કેટલો ખર્ચ વધ્યો છે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે। મિત્રો, ત્રીજું છે કે મહત્ત્વનું પરિબળ છે જે સામાન્ય માણસની જરૂરિયાતો। એક સામાન્ય કર્મચારી પોતાના પરિવારને સન્માનપૂર્વક જીવન જીવવા માટે, બાળકોને સારું શિક્ષણ આપવા માટે, આરોગ્યની સંભાળ રાખવા માટે કેટલી આવકની જરૂર છે તે જોવામાં આવે છે। અને ચોથું છે કે સરકારની પોતાની આર્થિક સ્થિતિ અને બજેટની ક્ષમતા પણ ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે। સરકાર પાસે આવા મોટા ખર્ચ માટે કેટલા સંસાધનો ઉપલબ્ધ છે તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે। મિત્રો, આ તમામ પરિબળોનું સંતુલિત મૂલ્યાંકન કરીને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે છે। જેટલું ફિટમેન્ટ ફેક્ટર ઊંચું હોય એટલો જ પગાર અને પેન્શનમાં વધારો થાય છે। અને આ વખતે 2.15નું ફિટમેન્ટ ફેક્ટર સૂચવવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ સકારાત્મક સંકેત છે। મિત્રો, હવે સૌથી મહત્ત્વનો અને તમામ કર્મચારીઓ તથા પેન્શનરોના મનમાં ચાલતો પ્રશ્ન તે છે કે 8મું પગાર પંચ ક્યારે અમલી બનશે? ક્યારથી તે લાગુ થશે? ક્યારથી આપણને આ વધારાનો લાભ મળવાપાત્ર થશે? તો મિત્રો, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે અને આજે હું તમને સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી આપીશ। તો મિત્રો, હાલની અધિકૃત માહિતી અને નિષ્ણાતોના અભિપ્રાય મુજબ 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ એટલે કે આજે પૂર્ણ થવાનો છે। હા મિત્રો, આ વર્ષના અંતે 7મું પગાર પંચ સમાપ્ત થઈ જશે અને તે પછી નવું પગાર પંચ એટલે કે 8મું પગાર પંચ અમલી બનવાનું છે। સરકારનું લક્ષ્ય અને આયોજન એવું છે કે જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચને અમલી ગણવામાં આવે। મિત્રો, અહીં એક મહત્ત્વની વાત સમજી લેવી જરૂરી છે કે હકીકતમાં પગાર પંચની ભલામણો બનાવવામાં, તેનું વિશ્લેષણ કરવામાં, સરકારી મંજૂરી મેળવવામાં અને પછી તેને વાસ્તવિકમાં અમલમાં મૂકવામાં થોડો સમય લાગી શકે છે। આ સ્વાભાવિક છે, પરંતુ મિત્રો, અહીં એક સકારાત્મક પાસું છે। ભલે અમલમાં મૂકવામાં થોડો વિલંબ થાય તોય લાગુ પડવાની તારીખ અથવા તેને અંગ્રેજીમાં કહીએ તો ઇફેક્ટિવ ડેટ તે 1 જાન્યુઆરી 2026થી જ ગણવામાં આવશે। મિત્રો, આનો સીધો અર્થ શું છે? તો મિત્રો, આનો અર્થ એ છે કે જો વાસ્તવિક અમલીકરણ માર્ચ 2026માં થાય તો પણ 1 જાન્યુઆરી 2026થી તમામ વધારો ગણવામાં આવશે અને વચ્ચેના સમયગાળાનું જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું બધું બાકી ભથ્થું અને એરિયર્સ તમને એક સાથે મળી જશે। આ તો ખૂબ જ સારી વાત છે ને મિત્રો। તમને વિલંબનો કોઈ નુકસાન થવાનું નથી, બધું પૈસા તમને મળી જવાના છે। મિત્રો, હવે પેન્શનરો માટે વાત કરીએ તો કારણ કે આપણી આ ચેનલ પેન્શન ગુજરાત ખાસ કરીને પેન્શનરોના હિત માટે, પેન્શનરોની સેવા માટે કાર્ય કરે છે અને તમે તમામ પેન્શનરો મિત્રો આપણા હૃદયમાં વસેલા છો। તો પેન્શનરોને 8મા પગાર પંચથી કેવો ફાયદો થવાનો છે? આ ખૂબ જ મોટો પ્રશ્ન છે। મિત્રો, આ સારા સમાચાર છે કે જેમ ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના પગારમાં લાગુ થાય છે એ જ રીતે પેન્શન પણ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે। એટલે કે મિત્રો, 8મા પગાર પંચ પછી પેન્શનરોનું પેન્શન પણ નોંધપાત્ર રીતે વધવાનું છે। જો કોઈ પેન્શનરનું હાલનું મૂળભૂત પેન્શન ₹9,000 છે તો ફિટમેન્ટ ફેક્ટર 2.15 લાગુ થતાં તે લગભગ ₹19,350 થઈ શકે છે। મિત્રો, જે પેન્શનરોનું પેન્શન હાલમાં ઓછું છે, નાનું છે, તેમના માટે તો આ એક વરદાન સમાન છે। આ વધારાથી પેન્શનરોને મોંઘવારી સામે થોડી રાહત મળશે। દવાઓ, ઉપચાર,
ઘર ખર્ચ અને રોજિંદા જીવનની જરૂરિયાતો માટે થોડો સહારો મળશે। પેન્શનરો જેમણે આખું જીવન દેશની સેવામાં, સરકારની સેવામાં ગાળ્યું છે, તેમને તેમના નિવૃત્તિના દિવસોમાં આર્થિક સુરક્ષા મળે, આ ખૂબ જ જરૂરી છે। મિત્રો, પેન્શનરો માટે વધુ એક સમાચાર છે। પેન્શન પર લાગુ થતા તમામ અન્ય ભથ્થાઓ અને લાભો જેવા કે મોંઘવારી રાહત, તબીબી સુવિધાઓ અને અન્ય ભથ્થાઓ પણ ચાલુ રહેશે। નવા મૂળભૂત પેન્શન પર આ તમામ ગણતરી થશે, તો એકંદર લાભ વધુ મોટો થશે। આ પેન્શનરોના જીવનમાં સાચી રાહત અને સુખ શાંતિ લાવી શકે છે। મિત્રો, હવે મોંઘવારી ભથ્થા વિશે એક મહત્ત્વની અને જરૂરી વાત કરીએ તો કેટલાક મિત્રોને આ વિશે થોડી મૂંઝવણ હોય છે, તો આજે આપણે તે સ્પષ્ટ કરી દઈએ। તો મિત્રો, સામાન્ય રીતે જ્યારે કોઈ નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે શરૂઆતમાં મોંઘવારી ભથ્થું અથવા તેને અંગ્રેજીમાં ડિયરનેન્સ અલાઉન્સ કહીએ છીએ, તે 0%થી એટલે કે 0થી શરૂ થાય છે। મિત્રો, તમને કદાચ આશ્ચર્ય થતું હશે કે 0%, પણ શા માટે? તો મિત્રો, કારણ એ છે કે નવો મૂળભૂત પગાર નક્કી કરતી વખતે હાલનો મોંઘવારી ભથ્થું પણ ધ્યાનમાં લેવામાં આવે છે। એટલે કે નવું બેઝિક પગાર નક્કી કરતી વખતે હાલનો ડીએ પણ જોડી લેવામાં આવે છે। તેથી નવો પગાર પંચ શરૂ થતાં ડીએ 0થી શરૂઆત થાય છે। પરંતુ મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી। મિત્રો, ત્યારબાદ દર 6 મહિને જેમ મોંઘવારી વધે છે તેમ આ મોંઘવારી ભથ્થું ફરીથી વધવાનું શરૂ થાય છે। તે ફરી ધીમે ધીમે 5%, 10%, 15% એમ વધતું જાય છે। આ એક નિયમિત પ્રક્રિયા છે અને તે ચાલુ રહે છે। અને તે ઉપરાંત મકાન ભાડા ભથ્થું અથવા HRA, પેન્શન અને અન્ય તમામ લાભો પહેલાંની જેમ જ ચાલુ રહેશે। તેમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી। હવે મિત્રો, વાત કરીએ એક ખૂબ જ મહત્ત્વના મુદ્દા વિશે। તો આપણે જે માહિતી ચર્ચી છે તે કેટલી વિશ્વસનીય છે? તો મિત્રો, શું આ અફવા છે અથવા આધારિત માહિતી છે? મિત્રો, હું તમને સ્પષ્ટપણે કહું છું કે આ કોઈ અફવા નથી, આ કોઈ આકાશ કુસુમ વાતો નથી। આ માહિતી વિવિધ નિષ્ણાતોના અભ્યાસ, અગાઉના પગાર પંચના અનુભવ, હાલની આર્થિક પરિસ્થિતિ અને વિવિધ સરકારી સૂચનાઓના આધારે તૈયાર કરવામાં આવેલી છે। મિત્રો, નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને સરકારી બાબતોના જાણકારો લાંબા સમયથી આ વિશે અભ્યાસ કરી રહ્યા છે। છેલ્લા કેટલાક પગાર પંચોની પેટર્ન, ફિટમેન્ટ ફેક્ટરનો ઇતિહાસ, મોંઘવારી દર, આ બધાના આધારે તેઓએ આ અંદાજો કાઢ્યા છે અને આ અંદાજો ખૂબ જ તાર્કિક અને વાસ્તવિક છે। હા મિત્રો, આખરી અને અંતિમ નિર્ણય તો સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થાય ત્યારે જ આવશે। મિત્રો, સરકાર તરફથી જ્યારે સત્તાવાર જાહેરાત થશે ત્યારે ચોક્કસ સંખ્યાઓ, ચોક્કસ તારીખો અને ચોક્કસ નિયમો જાહેર થશે। પરંતુ હાલમાં જે સૂચનાઓ અને સંકેતો મળી રહ્યા છે તેના આધારે આશા જ નહીં પરંતુ વિશ્વાસ પણ છે કે આવનારો સમય પેન્શનરો અને કર્મચારીઓ માટે સકારાત્મક સાબિત થશે। સરકાર પણ કર્મચારીઓ, પેન્શનરોની મુશ્કેલીઓ સમજે છે અને તેમને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે। મિત્રો, કેટલાક લોકો પૂછી શકે છે કે આ જેટલો મોટો વધારો શા માટે જરૂરી છે? તો શું આ વધારે પડતું નથી? તો મિત્રો, હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે આ વધારો માત્ર જરૂરી નથી પરંતુ આવશ્યક પણ છે। ચાલો સમજીએ શા માટે। તો મિત્રો, છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી કેટલી વધી છે તે તમે બધા જાણો છો। જે વસ્તુ 10 વર્ષ પહેલાં 100 રૂપિયાની હતી તે આજે 200 રૂપિયાની થઈ ગઈ છે। હવે મિત્રો, વાત કરીએ કે આગળ શું થવાનું છે। તો હવે તમે વિચારતા હશો કે આગળ શું થવાનું છે, આપણે કેવી રીતે તૈયારી કરીએ અને કેવી રીતે અપડેટેડ માહિતી મેળવીએ। તો મિત્રો, સૌપ્રથમ ધીરજ રાખો। આગામી થોડા અઠવાડિયામાં સરકાર તરફથી વધુ સ્પષ્ટતા આવવાની શક્યતા છે। 7મા પગાર પંચનો અંત આવી રહ્યો છે અને 8મા પગાર પંચની તૈયારીઓ ચાલી રહી છે। સરકાર દ્વારા કદાચ એક સમિતિની રચના થશે જે વિગતવાર અભ્યાસ કરશે અને ભલામણો નક્કી કરશે। અને મિત્રો, સૌથી અગત્યનું કે તમારી આ પોતાની ચેનલ પેન્શન ગુજરાત સાથે જોડાયેલા રહેજો। અમે સતત તમને તાજી અને સત્ય આધારિત માહિતી આપતા રહીશું। જ્યારે પણ સરકાર તરફથી કોઈ નવી જાહેરાત આવશે, જ્યારે પણ કોઈ નવો વિકાસ થશે, અમે તરત જ તમને જણાવીશું। અમે એવા લોકો નથી જે અફવાઓ ફેલાવે છે, અમે માત્ર સત્ય, ચકાસેલી અને વિશ્વસનીય માહિતી જ તમારી સાથે શેર કરીએ છીએ। મિત્રો, તમારા પોતાના અધિકારો વિશે જાગૃત રહો। તમારી સાથી, કર્મચારી અને પેન્શનર મિત્રોને પણ આ માહિતી આપો। જેટલા વધુ લોકો આવી માહિતી જાણશે તેટલું જ સારું રહેશે। મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ માહિતી પર ચર્ચા કરી, જેમાં 8મું પગાર પંચ, ફિટમેન્ટ ફેક્ટર, અપેક્ષિત વધારો, તારીખો,
પેન્શનરોને મળવાનો ફાયદો અને અન્ય તમામ મહત્ત્વના મુદ્દાઓ વિશે વાત કરી। હું આશા રાખું છું કે આજની આ માહિતી તમને સ્પષ્ટતા મળી હશે અને તમારા મનમાં ઘણા પ્રશ્નોના જવાબ પણ મળી ગયા હશે। આ માહિતી તમારા માટે ઉપયોગી અને મદદરૂપ સાબિત થશે એવી હું આશા રાખું છું। મળીશું મિત્રો આવી જ